નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત અને દેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। ભારત અમેરિકાને લઈને બિગ ન્યૂઝ। અમદાવાદમાં વાંદરાનો આતંક, 5 લોકોને બચકા ભર્યા। $125 પ્રતિ બેરલ પર પહોંચશે ક્રૂડ ઓઇલ। એર ઇન્ડિયાને 20,000 કરોડનું નુકસાન। અમેરિકાએ ચીનને ધમકી આપી। કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આફત। એન્ડ્રોઇડ યુઝર્સને મોટો ફટકો। સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો। એલપીજી લઈને વધુ એક જહાજ કંડલા પહોંચ્યું। કેસર હાફૂસનો ભાવ આસમાને આંબશે। આ બધું જ જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। ભારત અમેરિકાને લઈને બિગ ન્યૂઝ। ભારત યુએસ વચ્ચે પ્રસ્તાવિત ટ્રેડ ડીલ પર વાટાઘાટો ફરી શરૂ થઈ છે। યુએસના નવા ટેરિફ માળખા પર સ્પષ્ટતા મેળવવા ભારતીય પ્રતિનિધિમંડળ 20થી 22 એપ્રિલે અમેરિકાની મુલાકાત લેશે। આ અપડેટ પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટની ટેલિફોન વાતચીત પછી આવ્યું છે। અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે વાતચીતને સકારાત્મક ગણાવી છે। બંને દેશો બાકી મુદ્દાઓ ઉકેલીને કરારને અંતિમ સ્વરૂપ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે। અમદાવાદમાં વાંદરાનો આતંક, 5 લોકોને બચકા ભર્યા। અમદાવાદના આદર્શનગર, વિજયનગર અને પ્રગતિનગર વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી વાંદરાના હુમલાને કારણે ભયનો માહોલ છે। સોમવાર અને મંગળવાર દરમિયાન જ 5 લોકો વાંદરાના શિકાર બન્યા છે, જેમાં વૃદ્ધો અને બાળકોનો સમાવેશ થાય છે। સ્થાનિકોની ઉગ્ર રજૂઆત બાદ વન વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। અત્યાર સુધીમાં 1 વાંદરાને પકડવામાં સફળતા મળી છે, જ્યારે અન્ય 2 વાંદરાઓને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે। $125 પ્રતિ બેરલ પર પહોંચશે ક્રૂડ ઓઇલ। આઈએમએફે ઈરાન યુદ્ધને લઈને ગંભીર ચેતવણી જારી કરી છે। સંસ્થાનું કહેવું છે કે જો સંઘર્ષ અને તણાવ વધે છે અને તેલ બજારમાં સંકટ આવશે તો વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીના આરે પહોંચી શકે છે। આઈએમએફ અનુસાર ખરાબ સ્થિતિમાં વૈશ્વિક આર્થિક વિકાસ દર 3.1%થી ઘટીને 2% સુધી આવી શકે છે, જ્યારે કાચા તેલની કિંમત 2026માં સરેરાશ $110 પ્રતિ બેરલ અને 2027માં $125 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે। એર ઇન્ડિયાને 20,000 કરોડનું નુકસાન। દેશની સૌથી મોટી એરલાઇન એર ઇન્ડિયા અત્યારે ભયંકર નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે। નાણાકીય વર્ષ 2025થી 26માં કંપનીએ 20,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું। વધતા નુકસાનને કારણે આગામી દિવસોમાં કંપની માટે પડકારજનક સ્થિતિનું નિર્માણ થઈ શકે। અમેરિકાએ ચીનને ધમકી આપી। અમેરિકી ટ્રેઝરી મિનિસ્ટર સ્કોટ બેસેન્ટે ધમકી આપી કે ચીનને ઈરાની તેલ ખરીદવા દેશે નહીં। વધુમાં તેમણે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ઈરાની તેલ લઈને જઈ રહેલા ચીની જહાજોને રોકવામાં આવશે। બેસેન્ટનો આરોપ છે કે ચીન તેલને સંગ્રહ કરી રહ્યું છે અને કેટલીક વસ્તુઓનું નિકાસ સીમિત કરી રહ્યું છે, જ્યારે અગાઉ પણ ચીને અમેરિકાને ધમકી આપી હતી કે અમેરિકા ચીન અને ઈરાન વચ્ચે ન પડે। કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આફત। રાજ્યમાં અસહ્ય ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। 19 અને 20 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ માવઠું પડી શકે છે। ગરમીથી આંશિક રાહત મળી શકે છે, પરંતુ ખેતીના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। એન્ડ્રોઇડ યુઝર્સને મોટો ફટકો। એન્ડ્રોઇડ યુઝર્સ માટે મોટો ઝટકો છે। માઇક્રોસોફ્ટે તેની ઈમેલ એપ આઉટલુક લાઇટ બંધ કરવાનો નિર્ણય લીધો છે। અહેવાલો અનુસાર 26 મે બાદ આ એપ યોગ્ય રીતે કામ કરશે નહીં। આઉટલુક લાઇટ 2022માં ખાસ કરીને મર્યાદિત સ્ટોરેજ અથવા ધીમી ઇન્ટરનેટ સ્પીડ ધરાવતા એન્ડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવી હતી। કંપનીએ 2025માં જ જાહેરાત કરી હતી કે આઉટલુક લાઇટને ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવશે। સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો। આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો આવી શકે છે। નિષ્ણાતોના મતે હાલના માહોલમાં તેલના વધતા ભાવ યુએસ ડોલરને ટેકો આ રહ્યા છે, જે સોના અને ચાંદીના ભાવને સ્થિર કરી રહ્યા છે। જો તેલના ભાવમાં વધુ વધારો થાય છે તો સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે। જો ક્રૂડ ઓઇલના ભાવ $120ની આસપાસ રહે છે તો સોનાના ભાવમાં 10% ઘટાડો થશે અને ચાંદીના ભાવમાં પણ તીવ્ર ઘટાડો થશે। એલપીજી લઈને વધુ એક જહાજ કંડલા પહોંચ્યું।
એલપીજી ગેસને લઈને વધુ એક જહાજ ગુજરાતના કંડલા બંદર પર પહોંચ્યું છે. 20,000 મેટ્રિક ટન એલપીજી ભરેલું ભારતીય જહાજ જગવિક્રમ સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરીને આજે કંડલા પોર્ટ પર પહોંચી ગયું છે. યુદ્ધ વિરામ બાદ જગવિક્રમ નામનું ભારતીય એલપીજી જહાજ હોર્મુઝ સ્ટ્રેટને પાર કરનારું પ્રથમ ભારતીય જહાજ બન્યું છે. હોર્મુઝને સુરક્ષિત રીતે પાર કરેલું આ ભારતનું 9મું જહાજ છે. કેસર હાફૂસનો ભાવ આસમાને આંબશે. કમોસમી વરસાદ અને એપ્રિલમાં સામાન્ય કરતાં ઓછી ગરમીને કારણે આ વર્ષે કેરીના ઉત્પાદનને માઠી અસર થઈ છે, જેના કારણે આ વખતે કેસર, હાફૂસ જેવી અનેક પ્રકારની કેરીના ભાવ આસમાને પહોંચવાની ધારણા છે. તાલાલા યાર્ડ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને આસપાસના વિસ્તારોમાં પાકતી કેસર કેરીના સૌથી મોટા ટ્રેડિંગ હબ છે. ભારે વરસાદથી કેરીના પાકને ભારે નુકસાન થતાં ભાવ આસમાને પહોંચવાની શક્યતા સેવાઈ રહી છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.